નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુભાનપુરા જૈન સંઘના જૈનાચાર્ય જીન સુંદરસુરી તથા હંસ કીર્તિસુરી મહારાજનો ભવ્યાતિભવ્ય સામયુ અને ત્યારબાદ વ્યાખ્યાન યોજાયું। સવારે 7 વાગે ઇલોરા પાર્કથી જૈનોના દિગ્ગજ ગુરુદેવ ચંદ્રશેખર મહારાજના તપોવન સ્કૂલના પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે આચાર્ય ભગવંતોનું જોરદાર સામયુ કરાયું, જે શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય દર્શન તથા ચૈત્ય વંદન કરીને બાલુબા ઉપાશ્રય ખાતે ધર્મસભામાં ફેરવાયું। સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું, ઉપાશ્રયમાં પ્રવેશ બાદ સુરેન્દ્ર નાણાવટી સાહેબે સામૂહિક ગુરુવંદન કરાવ્યું, એમ આજની નવકારશીના લાભાર્થી ભરતભાઈ ટોલિયાએ જણાવ્યું। દરમિયાનમાં ખીચોખીચ ભરેલી ધર્મસભાને સંબોધન કરતા આચાર્ય જીન સુંદરસુરી મહારાજે તેમના દિગ્ગજ ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ જેવી જ શૈલીમાં આક્રમક બની ખૂબ માર્મિક વ્યાખ્યાન આપ્યું। તેમને ઉદાહરણ આપતા જણાવ્યું કે સોક્રેટિસ શિષ્યો સાથે માનવતા શોધવા નીકળે છે, માનવતાના ગુણોને પ્રાપ્ત કરવા શું કરવું। જૈનોના વૈરાગ્ય શતક ગ્રંથમાં 3 બદમાશો બતાવ્યા છે, રોગ, ઘડપણ અને મોત। આ 3નો ભરોસો નથી, માટે સારા કર્મો કરી લો। આચાર્ય હંસ કીર્તિ મહારાજે રત્ન સુંદર મહારાજને ટાંકતા કહ્યું કે પુણ્યનો ઉદય હોય ત્યારે નવા પુણ્યનો બંધ કરતા જાઓ। સમયનો સદુપયોગ કરી લો, શરીર મળ્યું તો સાધના કરી લો, સંઘની સેવા કરી લો, સંપત્તિ મળી છે તો તેનો સદુપયોગ કરી લો। આચાર્ય જીન સુંદરસુરી મહારાજે જણાવ્યું કે આજનો યુવાન સ્ટમક અને સેક્સને રવાડે ચડી ગયો છે। વડીલો સ્ટેટસની ઘેલછા પાછળ છે, સંપત્તિના દેખાડાઓ કરે છે। મોત આવે તે પહેલા સંપત્તિનો સદુપયોગ કરી લો, સારા સંસ્કાર આપવા સંપત્તિનું દાન કરી સંતતિ બચાવવા આહવાન કર્યું। અને જૈન તપોવન સ્કૂલ અટલાદરા ખાતે આકાર લઈ રહી છે, તેમાં બધા સંપત્તિનું દાન કરી સંતતિ બચાવી લેવા તેમણે આહવાન કર્યું। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ટ્રસ્ટી અશ્વિન દોશી, સુરેન્દ્ર નાણાવટી, ભરતભાઈ ટોલિયા, પરમ વેલફેર ફાઉન્ડેશનના દીપક ગાંધી, દિલીપભાઈ શાહ, પરેશભાઈ શાહ સહિત જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા। વધુ માહિતી જૈન અગ્રણી દીપક શાહે આપી છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરની અંદર જૈનોના દિગ્ગજ આચાર્ય જીન સુંદર સુરીશ્વરજી મહારાજા અને હેમ કીર્તિ સુરીશ્વરજી મહારાજા આદિ હંસ કીર્તિ સુરીશ્વરજી મહારાજા ખાસ પધાર્યા છે વડોદરામાં। આજે સુભાનપુરા જૈન સંઘની અંદર સરસ મજાનું મહારાજ સાહેબનું સામયુ થયું અને અત્યારે સરસ મજાનું વ્યાખ્યાન આપણી પાસે આપણા સંઘના સુભાનપુરા જૈન સંઘના જે ટ્રસ્ટી છે એવા અશ્વિનભાઈ દોશી છે, અશોકભાઈ છે। આપણે અશ્વિનભાઈને પૂછ્યા આખો કાર્યક્રમ શું હતો। આજે સુભાનપુરાના આંગણે અમારા ઉપકારી ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય જીન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી હંસકીર્તિ સુરીશ્વરજી મહારાજ સાહેબ અમારા આંગણે પધાર્યા છે। આજે પૂજ્યશ્રીનું સામયુ અમે ઇલોરા પાર્કથી શરૂ કરીને અહીંયા સામૈયામાં બહેનો ભાઈઓ બધા સાથે જોડાયા હતા અને બહેનો પણ માથે ગળાલીને એમને સુકન આપ્યું હતું। અને આજે સાહેબનું ખાસ તો પ્રવચન આજથી 3 દિવસ સુધી સાહેબજી સુભાનપુરા બાલુબા આરાધના ભવનમાં સ્થિરતા કરવાના છે। ખાસ તો એમને આજે એક અભિયાન ચલાવ્યું છે સંસ્કરણનું। આજે 2 તપોનો ઊભા કર્યા છે એમને, અને જેનું પરિણામ આપણે પણ જોઈ શકીએ છીએ કે બાળકોમાં જે સંસ્કરણ અને સંસ્કાર આપી રહ્યા છે એમના માટે એમને જે અંતરની એમની લાગણીઓ છે એ અહીંયા રજૂ કરવાના છે। અને વડોદરામાં પણ આવી જ સારામાં સારી એક તપોવન ઊભી કરવા માટેના એક અભિયાન સાથે એ આપણા આંગણે પધાર્યા છે। લોકો ખાસ એમના વ્યાખ્યાનમાં પધારે। આ જૈન સંસ્કરણ આપણા બાળકોને આપવાનું આજે ઘણું જરૂરી છે। સાથે સાથે ઘણી બધી એક્ટિવિટી પણ કરાવશે, સારામાં સારી વર્લ્ડ ક્લાસની સ્કૂલ બનાવશે અને એમાં આપણા જૈનોના બાળકો એમાં ભણશે તો એમાં સંસ્કાર સાથે પણ એમનું સિંચન થશે। તો આ 3 દિવસ સાહેબનું પ્રવચન સાંભળવા આપ ખાસ પધારશો। આજે અત્યારે પ્રવચન બાદ નવકારસી પણ છે, આવતીકાલે 9:30 વાગે। હા, અને નવકારસીના લાભાર્થી છે શ્રી ભરતભાઈ ટોલિયા તરફથી નવકારસી છે, તો વ્યાખ્યાન પછી એનો લાભ આપશો। આવતીકાલે સવારે 9:30 વાગે 9:30 થી 10 પ્રવચન છે અને પરમ દિવસે પણ તે પણ એ જ ટાઈમે પ્રવચન રહેશે। તો સકળ સંઘને લાભ આપવા મહેરબાની અને આપના બાળકોને પણ ખાસ ખાસ બોલો જીને શાસન દેવ કી